દાલ 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 તો અત્યારે ખાવાનું બની રહ્યું છે. કેમ મને બોલાવ્યો એટલે ખાવાનું થઈ ગયું એમ કે ના એકલો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 વાગ્યા છે અને અત્યારે આપણું પ્લાનિંગ ચાલી રહ્યું છે જમવાનું શું બનાવવું. બહુ કોમ્પ્લિકેટેડ છે જમવાનું શું બનાવવું એટલે ડિસાઈડ કરવું હે ને અમારા માટે અડધો કલાક થઈ ગયો કેટલું શું બનાવવું અને કયું શાક બનાવવું, કયું રોટલી બનાવી કે નહીં બનાવી. અને મનીષભાઈ અત્યારે ગયા હતા 24માં, તો એ કાલે આપણે એક્ઝામ છે ને સર્વેયરની, તો એનું બધું જે કોલેટર હતું એ કાઢી લાવ્યા છે અને બહાર પેલા લોકો મસ્તી કરી રહ્યા છે. તમને બતાવું અનુજભાઈ અહીંયા રેડી થઈ રહ્યા છે. શું જમવાનું બનાવીએ મનીષ? હું જોયું દાળ ભાત જોયું. अरे नरेश भाई खाने में क्या बनाएंगे? દાળ ભાત બનાવવાના છે આપણે, બરાબર. અને આ તમે જોઈ શકો છો અમારે અત્યાર સુધી અમે કામમાં જ લાગી રહ્યા છે. તમે હવે ત્યારના કામ કરી રહ્યા શું કામ કરો છો? આ બધું આપણે એક વંદે માતરમ પાર્ક એકનો આખો લેઆઉટ છે. એમાં જે વોલ હોય ને આપણે કમ્પાઉન્ડ વોલ ની ઉપર જે ફેન્સિંગ કરેલી હોય ને એનું માપ લીધું રનિંગ મીટરમાં. હવે એ બધું કેલ્ક્યુલેશન કરીને આપણે સાહેબને મોકલવાનું છે, બરાબર. કાલે હવે આપણે રજા છે, કાલે પેપર છે એટલે, બરાબર. તો પણ હવે ઉતાવળમાં આપણે આ તો ખાલી શું કહેવાય આને રફ વર્ક. અરે મારા ભાઈ મને તો હું કમ્પ્લીટ રનિંગ આ તો તમારા બાજુમાં કોણ બેઠું છે? તો આ આપણે કંઈક બે શબ્દો કહેશે આપણને. હવે બે શબ્દો કહેવામાં તો તમને શું કહું, પણ યાર આ નરેશભાઈ ધોકેબાજ છે યાર. અહીંયા ક્યારના અમે જમવાનું બનાવવા માટે બેઠા છીએ અને આ લોકો બહાર જમી આવ્યા છે. મિત્રો ખાલી પકોડી ખાને આવ્યા છે અમે 30 રૂપિયાની. પકોડી ને મંચુરિયન ખાને આવ્યા છે, બધી જ ખબર છે અમને. શું અલે ભાઈ પણ એટલે જ હજી ઉભા બી નથી થતા બનાવવા માટે. આટલા હરામી છે બે જણા. જયારે બી જાય છે ત્યારે બહાર મંચુરિયન જ ખાઈને આવે છે મારા બેટા. आपको बोलना है कि आपको गांधी बापू के बारे में वो गांधी बापू का नाम मोहनदास करमचंद गांधी था. वो अपने वो पिताजी का नाम मोहनदास करमचंद गांधी और गांधी बापू के बारे में पूछ रहे ना. गांधी बापू का नाम गांधी जी था. मोहनदास करमचंद गांधी. हमने मम्मी पापा गांधी हमारे मम्मी पापा सब जानते हैं. गांधी बापू के दो बकरी थी, उसका नाम क्या था? मीना और मीना. क्या बात है. वो यूपीएससी में पूछा तो क्वेश्चन. आपको जो करना है वो कर लो, हमारे मम्मी पापा सब बात जानते हैं. आपको जो करना है वो कर लो, हमारे मम्मी पापा सब जानते हैं. वो सब जानते हैं. इस जमाने में वो थे, हम नहीं थे, इसलिए हमें कुछ नहीं जानते. आप क्या कहना चाहते हैं फिलहाल गांधी बापू के बारे में? गांधी बापू के बारे में हम तो कुछ नहीं कहना चाहते. जो हम बताना चाहते थे वो सब तुमने बता दिया, तो हम कुछ नहीं. वो एक राष्ट्रपिता थे और उनके दो लड़के. જમવાનું હું બનાવવાનું એમ કેમ તમે ચાલો ઓય દાળ ભાત નરેશ હું અરે મારા ભાઈ માપ મને કેતા હું ફટાફટ માપ લે હું થિંગ કરે આમ દો राष्ट्रपिता है वो. वॉल નો બી કરવા દીધું તો હું એક વોલ એંગલ ગણ્યો. હા પણ વોલ નંબર આ માપ બાંધો ડાયરેક્ટ હું તા બોર્ડ પાડતો ચમકે પડતું. અરે મારા ભાઈ હું વર્ષોથી કામ કરું સમય લાગતો તો બી સમય લાગતો. હા છે આનો બીજો આનો ખુદ હું એટલો જ અલગ વસ્તુ છે. આનો બી તમારા હાથે 3 જણ આપો એક 400 ને ચાલો लंबाई તો નરેશભાઈ નોકરી ઉપરનું કામ કરી રહ્યા છે અત્યારે હોમવર્ક આપી. ફાઇનલી કામ થઈ ગયું છે. ફોટો પડાઈને હવે એસો ને આપણે મોકલવાનો છે. તો બી હજુ એકવાર આપણે ફરીથી કેલ્ક્યુલેટ કરી લઈએ. માર્કેટ ए दाल भात बना दिए ए है ना 4.5 क्या खिचड़ी बनाती है એટલે દાળ
दाल भात कालते खाते દાળ તો લાવવી જ પડે. ए कड़ी ने खिचड़ी बना दी આવ બસ રાઈટ રાઈટ એક દિવસ બનાવી આપણે दाल थोड़ी थोड़ी से हमारा દાળ તો કરી નાખી, ખાધું લાગે ને. ओ दाल करी मेरे के नाम से काल कड़ी खाती थी कड़ी का હું આવ્યો? હું બનાવો એ હું આવ્યો તું? અરે ચાલ તો ચાલો તો ફાઇનલી આપણે અત્યારે જમવાનું બનાવીએ ફટાફટ અને પછી જમી અને પાછું સ્ટાર્ટ કરી દઈએ ચાલો કેમ બનાવીએ ફટાફટ રસોડું અત્યારે ખરાબ થઈ ગયું છે તો અત્યારે ખાવાનું બની રહ્યું છે કેમ મને બોલાવ્યો એટલે ખાવાનું થઈ ગયું એમ કે ના એકલો વાસે મારો બેટો એમ કરવાનો જમવામાં શું બનાવ્યું છે ભાઈ જમવાનું આપણે દાળ ભાત દાળ ને ભાત તો મિત્રો આપણે દાળ ભાત બની રહ્યા છીએ તમે જોઈ શકો છો બરાબર શાક પણ વગાડી અને બીજી વસ્તુ કાલે એક્ઝામ છે અમારી બરાબર તો આપણે ના ભાઈ व्हाट्स योर प्रिपरेशन टेल मी अबाउट योर प्रिपरेशन क्या कहना चाहते हो अपनी प्रिपरेशन के बारे में આ વખતે પ્રિપેરેશન કરી છે પ્રિપેરેશન કરી હવે મોરો મોરો આવી જાય એટલી બધી मोरो बोरो बाकी तो सब भगवान के हाथ में है हमने तो हमारे तरफ से अनाने बहुत एफर्ट किया हुआ है बहुत एफर्ट किया है तो उसकी खुशी में एक टमाटर खा लो बनता और है। ये है चावल। चावल देख सकते हो आप बहुत बढ़िया बनाया है भाई ने और यहाँ पे सब्जी बन रही है अभी अच्छा दाल 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 बात है मेरे भाई तो इसमें क्या है इसमें दाल है ये दे खोल के हाय बड़ी जुड़ू इस ये दाल है તમે જોઈ શકો છો દાળ દાળ અને ભાત આજે બનાવીએ છે જમવામાં તો દાળ ભાત બની રહી છે બધા ભાઈઓ અહીંયા બેઠા છે અત્યારે આ લોકો સૌથી પહેલા આપણે જયેશભાઈના બારામાં જયેશભાઈ તમને કહેશે કાલે એક્ઝામ છે એમનું વાત જો હાર જે છે માર મળે એમ કે મૂડી મૂડી ઉઠો જેલા જયેશભાઈ ઘેર ઘેર બે શબ્દો કહી દો આપણે પૂનમભાઈને ફોન કરવા પૂનમભાઈને પબ્લિકને પ્રેક્ષકોને આપણા શું કહેવાય સબસ્ક્રાઇબરને સબસ્ક્રાઇબરને તો યુટ્યુબનું મારું નામ નિક છે નિક ને ઓકે તો પ્રિય મિત્રો પ્રિય આપણા પ્રેક્ષકો આપણા સબસ્ક્રાઇબર્સ તમને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું આપણે નિકભાઈને એટલો સપોર્ટ કરો કે ઇન્ટરનેશનલ સુધી આમને ઓળખ જતી રહે અને આમ સ્પેશિયલ એમને પેલા અમેરિકાના રાષ્ટ્રપતિ શું કહેવાય ડોનાલ્ડ ટ્રમ્પ એમને સ્પેશિયલ ફોન કરીને કે બોલે કે વેલકમ ટુ અમેરિકા મિસ્ટર નિક आई एम वेटिंग फॉर यू ये ज़्यादा नहीं हो गया ज्यादा ही करना है ना तो ज्यादा ही करना पड़ेगा ना भाई तो इस ब्लॉग को अपन यहाँ पे एंड करते हैं मिलते हैं कल न्यू ब्लॉग में क्योंकि कल हमारी एग्जाम है हम जाने वाले हैं आनंद तो कल आनंद का ब्लॉग बनाएंगे उसके बाद एग्जाम देने के बाद का वो रिव्यू लेकिन मैं तो कल घर चला जाऊंगा ना भाई हम आ जाएंगे तो तुम लोग आ जाना तुम लोग आके बना देना कि कैसा एग्जाम क्या कैसा पेपर क्या बाय